સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરનું મૂળી કે જ્યાં ખંપાળિયામાં ગામની સીમમાં શ્રમિકોના મોત થઈ ગયા હતા કોલસાની ખાણમાં। આ સમગ્ર મામલે 3 શ્રમિકોના મોત અને 2 શ્રમિક ઇજાગ્રસ્ત થતા 5 ભૂમાફિયાઓ સામે મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જમીન માલિકે બેદરકારી દાખવી કોલસાનો કૂવો જીવલેણ હોવા છતાં શ્રમિકોને સેફટીના સાધનો વિના જ કૂવો ખોદવા મોકલતા ભેખડ ધસી ગઈ હતી, જેમાં કાળીબેન ડામોર, સુરેશભાઈ ડામોર અને જયલાભાઈનું મોત થયું હતું। 2 લોકો ઇજાગ્રસ્ત હતા, જેથી જમીનના માલિક સહિત કુલ 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દેવસીભાઈ કોળીના ખેતરમાં કૂવો ગાળવા આદિવાસી મજૂર દાહોદથી આવેલા હતા। જે આદિવાસી મજૂરોને કૂવો ગાળવા માટે સલામતીના પૂરતા સાધનો પૂરા નહીં પાડીને કૂવો ગાળવા માટે થઈને કૂવાની અંદર ઉતારેલા હતા અને એ દરમિયાન કૂવામાં ભેખડ ધસી પડતા આ આદિવાસી મજૂરો પૈકી 3 મજૂરોના મૃત્યુ નિપજેલા અને 1 મજૂરને ગંભીર ઈજા થયેલી। ત્યારબાદ આ વાડી માલિકે અને એની સાથેના જે એના મળતિયાઓએ મળીને આ લાશોને સદેવદે કરી એનું પીએમ ન થવા દઈ અને લાશોને બારોબાર એના અંતિમ સંસ્કાર કરાવી નાખેલા હતા અને આ કામના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી। અમારા સંવાદદાતા જયદેવ પાસેથી પ્રાપ્ત કરીશું। જયદેવ, હવે શું કાર્યવાહી થઈ રહી છે પોલીસ તરફથી? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંભાળિયા ગામની સીમમાં કોલસાની ખાણમાં શ્રમિકો મરી જવાનો આ મામલો છે। 6 દિવસ પહેલા આ શ્રમિકો કોલસાની ખાણમાં મજૂરી કામ કરી રહ્યા હતા, ત્યાં ભેખડ પડી હતી અને 5 મજૂરો દટાયા હતા। તેમાં ઘટના સ્થળ ઉપર 3 મજૂરો દટાઈને તેમના મૃત્યુ પામ્યા હતા। આ સમાચાર સૌથી પહેલા એબીપી અસ્મિતા દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક પુષ્ટિ કરવામાં ન આવી હતી અને તે બાદ તંત્રએ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ક્યાંય ને ક્યાંય પુષ્ટિ ન થઈ હતી। પરંતુ તપાસનો ધમધમાટ ચાલુ હોવાથી જ આ તંત્ર દ્વારા આજે પુષ્ટિ કરવામાં આવી છે। શ્રમિકોના મોતના 2 શ્રમિકોમાં ઈજાગ્રસ્ત પણ પહોંચવા પામી હતી, તેને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા। જમીન માલિક સહિત 6 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે બેદરકારીની દાખવી કૂવામાં જીવલેણ હોવા છતાં પણ શ્રમિકોને કામ કરવામાં આવ્યું તે માટે વગર સાધનો કૂવામાં ઉતારવામાં આવ્યા તે બાબતે ફરિયાદ પણ નોંધાઈ છે। ઓકે જયદેવ, આભાર જાણકારી આપવા માટે।